નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટી 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી લડી 5 ધારાસભ્ય ગુજરાતને આપ્યા આમ આદમી પાર્ટીએ। પરંતુ એના પહેલા આમ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાતની અંદર કોર્પોરેશનની ચૂંટણી લડી અને એમાં 27 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા સુરતની અંદર, માત્ર ને માત્ર સુરતની અંદર। ત્યાર પછી એ કોર્પોરેટરો પોતાની રીતે કામ એમની ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ આમ આદમી પાર્ટીમાંથી અમુક કોર્પોરેટરોએ છેડો ફાડ્યો। એમની પાછળના ઘણા બધા કારણો છે, એમની અત્યારે ચર્ચા કરવા માટે આપણી પાસે સમય છે નહીં। ત્યાર પછી સૌથી છેલ્લે એક સાથે 6 થી 7 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમાંના ધર્મેન્દ્ર વાવલિયા જે સુરતની અંદર વારંવાર લાઈવ આવી અને ફેસબુકના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફોડતા હતા। ખૂબ સરસ કામ, ખૂબ સરસ ફરજ બજાવતા હતા આમ આદમી પાર્ટીની અંદર આ ધર્મેન્દ્ર વાવલિયા। પરંતુ કંઈક ને કંઈક નારાજ થયા આમ આદમી પાર્ટીથી ને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમને એમ થયું કે ભારતીય જનતા પાર્ટીમાં રહી અને જનતાલક્ષી હું કામો કરીશ, પણ એમને ક્યાં ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની સાથે આવું બનશે। જે ઘટના ધર્મેન્દ્ર વાવલિયા સાથે બની છે, સાંભળીને જોઈને તમે પણ દોસ્તો ચોંકી ઉઠવાના છો। આની પહેલા પણ ધર્મેન્દ્ર વાવલિયાએ એક વખત ખુલાસો કર્યો તો આજે બીજી વખત ધર્મેન્દ્ર વાવલિયા સાથે આવી ઘટના બની છે। ત્યારે જે રીતે સોશિયલ મીડિયાની અંદર ધર્મેન્દ્ર વાવલિયાએ પોતાની વેદના ઠાલવી છે એ વિડીયો મારે તમને બતાવવો છે, પરંતુ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે ધર્મેન્દ્ર વાવલિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી કેમ આટલા બધા અકળાયા, કેમ પછતાય છે। શું ભારતીય જનતા પાર્ટી ઈમાનદાર નથી? શું ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર ચાલે છે? શું કારણ છે કે ધર્મેન્દ્ર વાવલિયા આટલા બધા અકળાયા છે ભારતીય જનતા પાર્ટીથી? કહેવાય તો છે બહુ ઈમાનદાર પાર્ટી, સંસ્કારી પાર્ટી, રૂપિયા પૈસાવાળી પાર્ટી, છતાં પણ ધર્મેન્દ્ર વાવલિયા કેમ અકળાયા છે? એમણે એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો અપલોડ કરીને પોતાની વેદના જે ઠાલવી છે। આવો દોસ્તો આપણે એ વિડીયોને સાંભળીએ, પણ વિડીયો પૂરેપૂરો સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે કે ધર્મેન્દ્ર વાવલિયા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ શું કહેવા માંગે છે। અમે અન્ન પુરવઠા મંત્રીને, અહીંયાના ડીએસઓને, મામલતદારોને બધાને ફરિયાદ કરીએ છીએ કે તમારામાં જો તેવડ નથી આ તુવેર દાળ આપવાની તો તમે પ્રજાને ખોટી ઓનલાઈન દેખાડો છો। શું કામ? કારણ કે દુકાનવાળા 3 તારીખે પૈસા ભરી દે છે, છતાં પણ આ અંગૂઠા છાપ ચોર ભ્રષ્ટ ભાજપના મંત્રીઓ અને નેતાઓના કારણ કે એ લોકોને જ ખબર નથી પડતી અને એ લોકોનું એક ફિક્સ જ હોય છે કે ભાઈ તને તારા 2% મળી જાય, તને તારા 5% મળી જાય, પાર્ટીમાં 10% આવી જાય, એટલે તમારે કાંઈ બીજો મગજ હકાવવાનો હોતો નથી। લોકો જીવે કે મરે એને આ ચોર ભાજપના નેતાઓને કાંઈ લાગતું વળગતા નથી, કારણ કે એને પોતાને જ ખબર નથી હોતી કે આની આખી સિસ્ટમ કઈ હોય છે। અન્ન પુરવઠા મંત્રી છે એને કોઈ પણ પ્રેસવાળા જઈને પૂછે કે ભાઈ તમારી આ અનાજ વહેંચણીની સિસ્ટમ કઈ રીતની હોય, ક્યાંથી આવે, કઈ રીતનું આપવાનું, કેટલું આપવાનું લોકોને, કઈ રીતે કેટલા સમયમાં આપવાનું, દુકાન કેવી રીતે ખુલ્લી રાખવાની, દુકાનમાં હું, એને કાંઈ એક શબ્દય ખબર નહીં હોય, કારણ કે એને ઠોકી બેસાડો છે। જે તમે એના ચાટુકારિતા કરો, એના પગ દબાવો નેતાઓના, ઉપરના નેતાઓના, એટલે આવા મંત્રીઓની બધાય પૈસા આપી અને ગોઠવાઈ જતા હોય છે। એને કોઈ લાગે વળગતું હોતું નથી કે તમારી પાસે જે ખાતું છે એની તમને કાંઈ 1% ભાન પડે છે કે નહીં। એના કારણે આજે આ છેલ્લા 2-2.5 વર્ષથી સતત અમે આની પાછળ હજારો પત્રો લખ્યા છે, આ બધાને, મુખ્યમંત્રીને, અન્ન પુરવઠા મંત્રીને, આ નિયામક અન્ન આયોગને, પછી ડીએસઓને, કલેક્ટરને, પણ બધા નાકશરમ વગરના નકટા છે। એકે એક નાકશરમ વગરના નકટાઓ છે કે જેને કોઈ ફરક નથી પડતો
કે તમારે જો તેવડ નથી તમારે તુવેર દાળ આપવાની તો તમે ઓનલાઈન બતાવો છો હું કામ? જ્યારે લોકો જોવે છે તો એમાં બતાવો છો તમે કે 1 કિલો તુવેર દાળ છે, અને જ્યારે જાય તો અંદર હોતી નથી, કારણ કે દુકાનવાળાને જ નથી આપી. જ્યારે અમે અહીંયા મામલતદાર કચેરીમાં તપાસ કરી તો એ કે અડધી જ આવે છે. હવે તમે વિચાર કરો કે આ અડધી આવે તો એમાં આને વેચવી કઈ રીતે દુકાનવાળાને? એટલે કે અડધાને ઓનલાઈન બતાવે અને અડધાને ન બતાવે. તમે વિચાર કરો, એટલે અડધી બારોબાર આ લોકો ખાઈ જાય. ઉપરના ગુજરાતના ભાજપના નેતાઓ છે એ અડધી બારોબાર દાળ ખાઈ જાય છે. બાકી ક્યાંય આખા વિશ્વમાં તમને ગમે એ અંગૂઠા છાપ માણાને ખબર પડે કે કાંઈ અડધી આવે ને અડધી ન આવે તો પછી અડધી આવતી વખતે આપો ને. 1 મહિનો આપો જ નહીં. તમે તમારામાં તેવડ નથી આપવાની તો 1 મહિનો તમે આપો જ નહીં, પણ આવતી વખતે તો બધાને આપો. આ રીતે છેલ્લા 2.5-3 વર્ષથી હાલે છે. આ તો જ્યારે અમે ઝુંબેશ શરૂ કરી એટલે આ ચોરો અડધે આવ્યા છે. એ પહેલાં તો ખાલી બતાવતા, આખી આ ભાજપના નેતાઓ ખાઈ જતા. આખી ભાજપના નેતાઓ ખાઈ જતા. આ હું વારંવાર ભાજપના નેતાઓ કહું છું, એનું કારણ એક જ છે. કારણ કે લોકો વાતો એમ કરે છે કે પ્રજાને નથી સુધરવું, અધિકારીઓ ચોર છે. નહીં, નેતા જ ચોર છે. ભાજપના નેતાઓ અથવા જે તે પક્ષના જે રાજ્યના હોય એ નેતા ચોર હોય તો જ પાછળ અધિકારી ચોર થાય ને તો જ પાછળ પ્રજા થાય. બાકી નેતા ઈમાનદાર હોય એના ઘણા ઉદાહરણો છે. પંજાબમાં આ આમ આદમી પાર્ટીની સરકાર આવી એટલે ટોટલી 99% ડ્રગ્સનો સફાયો થઈ ગયો ને એ બધો અત્યારે ગુજરાતમાં આવી ગયો. શું કામ? કારણ કે ત્યાં કહેવાય છે ઈમાનદાર સરકાર આવી ગઈ. એટલે ત્યાંથી આ બધા હવે ઉચાળા ભરીને ગુજરાતમાં આવી ગયા. હમણાં 2 દિવસ પહેલાં જ આપણે જોયું હતું કે સ્ટેશન પાસે લારી ઉપર લઈને, પેપરમાં આવ્યું હતું, લારી ઉપર લઈને આ ગાંજો વેચતો હતો. જે અમે આજથી મહિના પહેલાં કીધું હતું કે હવે લારીએ વેચા છે ડ્રગ્સ ને ગાંજો ને બ્રાઉન સુગર ને બધું, અને એની શરૂઆત થઈ ગઈ છે. 5 દિવસ પહેલાંના જ પેપરમાં છે, ગુજરાત સમાચારમાં, કે સ્ટેશન પાસે લારી ઉપર ગાંજો વેચતો હતો. એટલે તમે વિચાર કરો કે આ લોકોએ કઈ હદ સુધી વેચી નાખ્યું છે. આ લોકોને પૈસા સિવાય કાંઈ દેખાતું નથી. તમારું જે થવું હોય થાય, તમે જીવો કે મરો, એને પૈસા એના મળી જાય એટલે બાકીનાનું જે થવું હોય થાય. અને અધિકારીઓ ખરેખર તો આ જે રાજકોટ કાંડ થયો છે ને એમાં બધાને, મ્યુનિસિપલ કમિશનરને, પોલીસ કમિશનરને, જે તે એનો જે કોઈ નેતા હોય બધાને જેલમાં પૂરીને ફાંસીની સજા આપવી જોઈએ. જો અહીંયા ફાંસીની સજા આપી હોત ને આ તક્ષશિલા કાંડમાં તો આ રાજકોટ કાંડ ન થયો હોત. કારણ કે આ બધા નાકશરમ વગરના છે. પૈસા આપો એટલે તમારે ઘરમાં જે કરવું હોય એ કરો. દારૂના અડ્ડા ખોલો, સાહેબ કહેતા હતા એ મુજરા કરો, જે કરવું હોય એ કરો. કોઈ તમને બોલવા નહીં. તમે ખાલી પૈસા ફેંકો એટલે ભાજપના રાજમાં બધું કામ થઈ જાય. અને એના હજારો આપણે ઉદાહરણો જોયા જ છે કે આ તક્ષશિલા કાંડ થયો, પછી આ થયું, અરણી કાંડ થયું, બધા જ્યાં હમણાં સુરતમાં જ તે થોડા ટાઈમ પહેલાં 10 મજૂરો આગમાં ઓલા થઈ ગયા છે ને ભીનું હકેલી દીધું, બધું પૂરું થઈ ગયું. એટલે આ કોઈ અન્ન પુરવઠા મંત્રી, આ ડીએસઓ, મામલતદાર, તમને કોઈને ચોરોને એમ થતું હોય કે અમે આ પ્રજાના પૈસા, આ ગરીબ માણસોના પૈસાથી, એના ટેક્સ ને વેરાથી અમે અહીંયા અમે મોજ મજા કરીએ છીએ અને અમે આ કરીએ છીએ, તો ચોરો તમે હવે આ કા પૂરેપૂરું આપો અને કા બંધ કરી દો ખોટી શોબાજી કરવાની. બીજું, ચણાના પૈસા દુકાનવાળામાં હારે મેં ઘણી હારે વાત કરી તો બધાનું એમ જ કેવું છે કે અમે 2 ને 3 તારીખે પૈસા ભરી દીધા છે ચણાના, અને આજે કે અમને ફોન આવ્યો કે તમારા ચણા આવ્યા છે. અરે નકટાઓ, અક્કલ મઠાઓ, બુંધાઓ, તમે 30 તારીખે, કાલે 31 તારીખ થાય એટલે એ ક્યાં વેચવા જવાનું દુકાનવાળો? એટલે તમે આખું ષડયંત્ર જ છે કે તમે એને અડધા જ ચણા આપશો. આ ડીએસઓ અને મામલતદાર આ બધાયનું આખું ષડયંત્ર, તમે એને અડધા જ આપશો એમ કહીને કે ભાઈ હવે તો 2 દી બાકી છે એટલે તું અડધા ખાઈ જવાનો છો, એટલે અડધા અમારા ને અડધા તારા. ઉપરથી એને એટલા આવશે. એટલે હવે તમે કાંઈક માણસાઈ રાખો અને પ્રભુનો ડર રાખો. આ જે ગુંડાગર્દી મચાવી છે ભાજપના નેતા, અંગૂઠા છાપ નેતાઓને તો ખબર નથી પડતી, પણ અધિકારીઓને તે એટલી થોડીક તો નાક શરમ અને થોડીક ભલમનસાઈ રાખવી જોઈએ કે આ ગરીબ અને નાના માણસના હકનુંય તમે મૂકતા નથી. એટલે તમને જો કાંઈ નાક શરમ હોય, અને વારંવાર મેં કમસે કમ આ બાબતે 25 થી 50 અરજીઓ લખી છે, 50થી વધારે અરજીઓ લખી છે 3 વર્ષમાં, પરંતુ નકટાઓ એક નેતાઓને
કે નથી ડીએસઓને નથી આ નાયબ નિયામક અધિકારીને કે નથી મામલતદારને ભાન થાય તો હવે તમને એમ હોય કે આપણે હવે આવતા મહિનાથી હરખું કરવું છે, કાં તુવેર દાળ ઉડાડી દેવું, આપણે તેવડ નથી તો, અને નહીંતર પછી પૂરેપૂરી બધાઈને આપશું તો એવું કરજો. અને આ ચણાની બધું તમારે આપવાનું હોય, અને આ ક્યાં તમારા ખિસ્સામાંથી આપવાનું છે, નકટાઓ તમારા ખિસ્સામાંથી જ નથી આપવાનું. આ અમારા જ પ્રજાના ટેક્સ ને વેરાના ને બધા પૈસા છે, એમાંથી જ તમે ખરીદીને અમને આપો છો, કાંઈ ઉપકાર નથી કરતા. આ વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, દરેક લોકો જાગૃત બને. અને ધર્મેન્દ્ર વાવલિયાને પણ હું કહેવા માંગુ છું કે તમારું કામ ખૂબ ઈમાનદારીપૂર્વક તમે આમ આદમી પાર્ટીમાં કરતા હતા. તમે ઈમાનદાર છો, તમારે ઈમાનદાર પાર્ટીની જરૂર છે. આજે તમે કંઈક ને કંઈક ભ્રષ્ટ પાર્ટીમાં જોઈન્ટ થયા પછી તમે પછતાતા હોય એવું કંઈક ને કંઈક લાગે છે. હજુ પણ રસ્તાઓ ખુલ્લા છે. જો ધર્મેન્દ્ર વાવલિયા જેવા ઈમાનદાર આદમી આમ આદમી પાર્ટીને મળે તો ખરેખર આમ આદમી પાર્ટીની રોનકમાં વધારો થાય. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અકળાઈને ગયા છે એ તો સૌ કોઈ જાણે છે કે ધર્મેન્દ્ર વાવલિયા શા માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, દરેક લોકોને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ કેટલો ભ્રષ્ટાચાર થાય છે. એનો ભાંડો ફોડ્યો છતાં ભારતીય જનતા પાર્ટી કશું કરવા માટે તૈયાર નથી.